સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખળભળાટ મચાવતા કૌભાંડમાં બિલ્ડર વિનુ માલવિયા અને તેના ભાગીદાર પ્રફુલ પટેલ સામે વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. વેસુમાં આવેલી અંદાજિત 300 કરોડની કિંમત ધરાવતી જમીન પચાવી પાડવા માટે આરોપીઓએ અત્યંત શાતિર રીતે કારસો રચ્યો હતો. કૌભાંડીઓએ જૂની તારીખના એક જ સ્ટેમ્પ પેપરના 2 વાર ઉપયોગ કરીને બોગસ સાટાખાટ બનાવ્યા હતા અને આ બોગસ લખાણોના ન્યાયિક પ્રક્રિયામાં કોર્ટ સમક્ષ અસલ તરીકે રજૂ કરી કોર્ટને પણ ગેરમાર્ગે દોરી હતી. તપાસમાં સામે આવ્યું કે વેસુની આ બિનખેતીની જમીન શ્રી રામ રિયાલિટી નામની ભાગીદારી પેઢીના નામે આવેલી છે, જેના માલિક રાજેશકુમાર સુભાષચંદ્ર પટેલ છે. જમીન માલિકોએ ફાઇલ પ્લોટ નંબર 11 અને 13 પેટે કરોડો રૂપિયાનો અવેજ સ્વીકારી ભાગીદારી પેઢીની તરફેણમાં દસ્તાવેજો કરી આપ્યો હતો. નવી શરતની જમીનને હેતુફેર કરવા માટે કલેક્ટરની પરવાનગી અને કરોડોનું પ્રીમિયમ ભરવું અનિવાર્ય હોવા છતાં વિનુ માલવિયા અને તેના સાગરીતોએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના જ બોગસ સહીઓના આધારે જમીન પચાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ પક્ષકારોની ગેરહાજરીમાં સમાધાન થયું હોવાનું ખોટું જણાવીને કોર્ટમાંથી હુકમનામું મેળવી લીધું હતું. નવી શરતની જમીન સીધી રીતે ખરીદ કરી શકાતી ન હોવા છતાં બોગસ સાટાખાટને સિવિલ કોર્ટમાં સાચા તરીકે રજૂ કરીને તેનો ખોટો લાભ મેળવ્યો હતો. આ ગંભીર છેતરપિંડીની ફરિયાદ બાદ ઇકોસેલ હરકતમાં આવ્યું હતું અને મુખ્ય સૂત્રધાર વિનુ માલવિયાની ધરપકડ કરી છે. દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ. દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ.